ડીસા ઓવરબ્રિજ પર અકસ્માતમાં ઇજાગ્રસ્ત મહિલાનું મોત નીપજ્યું। ડીસા ઓવરબ્રિજ પર અકસ્માતમાં ઇજાગ્રસ્ત મહિલાનું મોત। ડીસા ઓવરબ્રિજ પર બાઇક પર જઈ રહેલા દંપતીને જીપ ડાયલે ટક્કર મારતા પતિ પત્ની બંને ગંભીર ઇજાઓ થઈ હતી, જેમાં સારવાર દરમિયાન પત્નીનું મોત નીપજ્યું હતું। ડીસા તાલુકાના વડાવળ ગામે રહેતા અને વડાવળ મોમાઈનગર દૂધ મંડળીના મંત્રી સોમાભાઈ મફાભાઈ પ્રજાપતિ તેમના પત્ની ભાવનાબેન સોમાભાઈ પ્રજાપતિ પાલનપુરથી કોઈ સંબંધીની દવાખાને ખબર કાઢી વડાવળ તરફ જઈ રહ્યા હતા, ત્યારે ડીસા ઓવરબ્રિજ પર પાછળથી આવી રહેલા જીપ ડાયલે બાઇકને ટક્કર મારતા બંને જણા નીચે પટકાયા, જેમાં બંનેને ગંભીર ઇજાઓ થઈ હતી, જેમાં ભાવનાબેનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોય તેઓને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા, જ્યાં આજે સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું। ભાવનાબેનના અચાનક મોતથી પરિવારજનોમાં ભારે શોકની લાગણી છવાઈ। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।